આજ તો કોલેજે મજા આવવાની છે કેમ બાય ધ વે ગાઈઝ આ છત્રી કોઈ જોવે ને તો એમ લાગે કે આ તૂટી ગઈ છે. બાય ધ વે ગાઈઝ ઓરિએન્ટેશનની તૈયારી જો જોરદાર. આજો આજો. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય વ્લોગ. કેમ છો બધા? મજામાં? તો બસ જો 6:30 જાગી ગઈ હતી. અત્યારે તો 7:15 થઈ ગયા છે. નાસ્તો કરીને ઉપર આવી છું. નાવાનું તો હજી બાકી છે એટલે નાસ્તો તો થઈ ગયો છે, પણ આવીને છે ને હું સીધી બહાર જ બેસી જાઉં, કારણ કે એટલો મસ્ત વ્યૂ આવે છે ને જોરદાર. એમ કે બસ બારીને બહાર જ જોયા કરીને અહીંયા બેઠા રહી. એટલો સરસ વ્યૂ આવે છે, એટલે ગ્રીનરી. હમણાં વરસાદનું વાતાવરણ છે એટલે થોડી ગ્રીનરી વધારે હોય એટલે મજા આવે જોવાની. બસ સવારમાં બેસી ગઈ છું અહીંયા. હવે હમણાં નાહી ધોઈને તૈયાર થઈને પછી કોલેજ જાશું. આજ તો કોલેજે મજા આવવાની છે કેમ કે આજે ફ્રેશર્સ આવવાના છે. એ લોકોનો ફર્સ્ટ ડે છે અને અમારે તો હવે સિનિયર બની જશું એટલે હવે ફ્રેશર્સ આવશે. આજે ફ્રેશર્સ સાથે મળશું અને વાતો કરશું બધા. એમાં બી હવે નવા ફ્રેન્ડ્સ બનાવશું ને એટલે મસ્ત ફ્રેશર્સ સાથે એની સાથે વાતો કરશું. અને ઓરિએન્ટેશનની તૈયારી ચાલે છે. ઓરિએન્ટેશન અત્યારે નથી, ભલે એ લોકોનો આજે ફર્સ્ટ ડે હોય પણ ઓરિએન્ટેશન આજે નથી. ઓરિએન્ટેશન છે થર્સડે. હા, એટલે થર્સડે ઓરિએન્ટેશન છે એટલે તે દિવસે બધી ગેમ્સ ને બધું આયોજન કરેલું છે. મસ્ત પ્રિપેરેશન અમે કરી છીએ 2-3 દિવસ ત્યાંથી, એટલે ત્યારે હું તમને દેખાડીશ. બધી મજા કરશું ત્યારે. તો અત્યારે તો ફ્રેશ થાય એટલે નવા ફ્રેન્ડ્સ ને મસ્ત વાત કરશું બધા સાથે ને મજા કરશું આજ તો. ને બસ હવે તો સિનિયર બની ગયા. ખુશી અલગ થાય કે સિનિયર બની ગયા, મજા. બાય ધ વે ગાઈઝ આ છત્રી કોઈ જોવે ને તો એમ લાગે કે આ તૂટી ગઈ છે, પણ આ તૂટેલી છત્રી નથી. આ બોટલવાળી છત્રી છે એટલે આવી થઈ જાય. એટલે આ તૂટેલી છત્રી નથી, ખોટી વાત છે. અને પેક કરીને પછી એક બોટલમાં છે ને આખી ફિટ કરી દેવાની, એટલે છે ને ફિટ થઈ જાય. બાકી આ તૂટેલી છત્રી નથી. હવે ફ્રેન્ડની કે આ તો તારી કાગડો બની ગઈ. મેં કીધું કાગડો નથી બની ગઈ. હા, આવી રીતે ફિટ કરવાની છત્રી છે. એ તો કાગડો બનાવી નાખ્યા ને તો. અને હા, એક ભાઈની કમેન્ટ આવી હતી કે તમે હિન્દીમાં બ્લોગ્સ બનાવો હિન્દીમાં, અને એમ બી કીધું હતું કે હિન્દીમાં અને ઉર્દુમાં બનાવો. તો ઉર્દુમાં તો પોસિબલ નથી, પણ હિન્દીમાં ટ્રાય કરશું. હવે આગલા વ્લોગથી આઈ થિંક હિન્દીમાં કરશું આપણે સ્ટાર્ટ. તો જોઈએ હવે. ભાઈ તો ગાઈઝ અત્યારે હું નાવા જતી હતી તો મેં કીધું કપડાં કયા પહેરું. મને આજ ખબર પડી કે મારી પાસે કેવા કલરના ટી શર્ટ છે. હું તમને બતાવું. આમ જો, ઓરેન્જ, યલો, આ તો રેડિયમ ટાઈપ છે આ વાળું, પછી આ ને આ તો હજી સમજા. પણ આ કલર તો જો બધા આ કલર મેં પહેરાવે ને તો દૂરથી હું હાઇલાઇટ થાઉં કે નહીં આ ક્રિશા આવે છે. ખબર પડી ગઈ બધાને, એમ પડી જ જાય, કારણ કે કલર જ બધા એવા છે. કયા કપડાં પહેરવાની જ નથી ખબર પડતી. અત્યારે સવારમાં ઉઠીને રામાયણ. એના કરતાં તો કોલેજવાળા એક યુનિફોર્મ રાખી દે ને બહુ સારું. રોજ યુનિફોર્મ પહેરીને વહી જવાનું, કાંઈ કપડાની માથા કૂટ જ નહીં. એકવાર કમ્પ્લેન કરવી પડશે કે યુનિફોર્મ રાખો. રોજની રામાયણ તો નહીં કયા કપડાં પહેરવા. આ તો યુનિફોર્મ પહેરીને હાલતા. ભાઈ તો ગાઈસ હું તૈયાર થઈ ગઈ છું કોલેજ જવા માટે. અને આજે બ્લેક ટી શર્ટ ને આ વાળું જીન્સ પહેર્યું છે. ને આપણી કેમેરામેન આજે સ્પેશિયલ એને બતાવવા માટે મેં છે ને આજે એને કેમેરો પકડાવ્યો. મેં તો મારું શૂટ લે થોડુંક, એટલે તો હું રેડી થઈ ગઈ છું કોલેજ જવા માટે. અને આજે લેપટોપ લઈને જવાનું છે, કારણ કે કાલે ઓરિએન્ટેશન છે ફ્રેશર્સ માટે, એટલે લેપટોપમાં થોડું કામ છે. એટલે આજે લેપટોપ બેગ લઈને જવાનું છે. તો જાય હવે. બસ ગાઈસ કોલેજ આવી ગયા છે અને આ બધા આવી ગયા છે. હલો 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 કેમ? તો આજે લેક્ચર છે અને ઓરિએન્ટેશનની તૈયારી કરવાની છે. હા, એ સમીક્ષા શું લઈને આવી છું ખબર છે?
કાર્ડ રમવાના છે. તો હજી અડધા લોકો આવ્યા નથી, હજી આવે છે, રસ્તા પર છે. પ્રશાંત ને બધા નહીં આવ્યા. અમારી કોલેજ સામે એક મંદિર છે. 1 વર્ષ ત્યાં કોલેજ આવી છે તો બી ક્યારેય મંદિરે નથી ગયા, અને આજે આ બધા મંદિરે ગયા છે ફર્સ્ટ ટાઈમ. કોલેજની સામે જ છે તો બી આજે બધા મંદિરે ગયા. હવે લેક્ચરમાં જઈએ છીએ, તો લેક્ચર ભરીએ ને પછી ઓરિએન્ટેશન નથી. લેક્ચરમાં તો જવાનું જ છે. હવે લેક્ચરમાં જઈ. શું છે ફર્સ્ટ ટાઈમ મંદિરે? ઓ ભાઈ હલો 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 હલો. કેવું લાગ્યું મંદિરે જઈને પહેલી વાર વર્ષમાં? તું ગયો તો? આ બધા નહોતા ગયા? નતા. હા, ખાલી બહારથી દર્શન કરી લઈ રોજે. આજે ગયા ફાઇનલી. રાખજો અને આપણે આવતીકાલે 11:30 વાગે બધે આવવાનું છે. અને બુક્સ વગેરે કઈ લેવાની જરૂર નથી. ખાલી એક બુક ને એક પેન રાખજો. હા, ખાલી બુક ને એક પેન રાખ. ચાલુ લેક્ચર. પહેલો લેક્ચર હવે ફ્રેશર્સ ને મળી આવ્યા. હું તમને ક્લિપ બતાવી. ફ્રેશર્સ ને મળી રહ્યા છે. મારું ફોટા પકડ. જે સામેના ક્લાસમાં બેઠા છે ને બધા ફ્રેશર્સ છે. ફ્રેશર સામેના લેક્ચર ઝૂમ નહીં થાય. અટ નહીં થઈ તું. સર બેઠા છે. સર અહીંયા બેઠા છે. બતાવ સરને બતાવ. એટલે લેક્ચર પતી ગયો છે. બસ હવે 5 મિનિટ લેક્ચર પતી ગયા છે અને અત્યારે ઓરિએન્ટેશનની તૈયારી કરવી છે. અને આ બધા જો મસ્તી કરે છે. આ તૈયારી નથી કરતા, બસ મસ્તી કરે છે આ બધા. 100 નંબર પર ફોન હે તૈયારી 1 નંબર નથી કરતા અને બસ મસ્તી કરે છે. હા, એ કરો. ચલો ચલો. ચીયર્સ. ઓરિએન્ટેશનની તૈયારી જો જોરદાર. આજો અરે કામ કરો ઊભા છો કેમ? ભાઈ મારી વોચ તૂટી ગઈ. ભાઈ તો ગઈ આ જાણે તોડી છે. આણે અંદર પેલું ચેક કરે છે અત્યારે લેપટોપ ને બધું સ્ક્રીનમાં, અને બારે આ તૈયારી ચાલે છે. આ સ્ટાર્ટ બીજી વાર બોર્ડ નહીં આપે, કઈ કરવા બી નહીં દે. હજી જાય છે. બાય બાય. તું ચલ ના. કાલે બાય ધ વે ગાઈઝ, હવે હું આવી ગઈ છું. હોસ્ટેલ જાઉં છું બસ ચાલીને. અને આ તો ઓરિએન્ટેશનની તૈયારી કરી. હવે કાલે ઓરિએન્ટેશન છે એટલે બહુ મજા આવવાની છે. આજે અમે ફ્રેશર્સને મળ્યા હતા ક્લાસમાં, એ લોકો બહુ સારા છે. એટલે હવે આગળનો બ્લોગ કન્ટિન્યુ નહીં થાય, એટલે હવે આ બ્લોગને એન્ડ કરીએ. તો તમને આ વિડીયો પસંદ આવે તો જલ્દી લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને હા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય.